જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે નવા વ્લોગ્સ વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે અમારા ઘરનો વિડીયો બતાવવાનો છે। તો વિડીયો મેં એન્ડ સુધી બનાવી રહેજો। તો મિત્રો આ છે અમારું ઘર, જોઈ લો। આ છે અમારું ઘર, આ છે તિજોરી। તો મિત્રો જોઈ લો। તો આ છે સોફો। તો મિત્રો આ છે પંખો। મિત્રો તો આજે મસ્ત મજાનો વ્લોગ્સ વિડીયો બનાવી રહ્યો છું, તો વિડીયોને સપોર્ટ કરજો। તો મિત્રો આ છે અમારું ઘરનું બોર્ડ, તો તમે જોઈ શકો છો, ચાર્જિંગ પણ છે। તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો। આ છે બીજો સોફો। તો મિત્રો આજે હું એક મસ્ત મજાનું કામ કરું છું, તો એ વિડીયો મેં બતાવવાનો છું। તો વિડીયો એન્ડ સુધી જોજો। અને તો મિત્રો આજે મારે શેકો ડેટવાનું કામ કરવાનું છે। તો આ રહી શેકો, જો તો શેકો। તો મિત્રો આજે શેકો ડેટું છું। તો વિડીયો ગમે તો લાઈક કરજો મિત્રો। વિડીયો બનાવવાનો બહુ શોખ છે, પણ બોલવાનું શું એ ખબર નથી પડતી। એને રેડી થઈ ગયો છે, તો આપણે પહેલાં રોટલી બનાવીએ, પછી શાક બનાવશું। તો મિત્રો રોટલી બનાવવાની ચાલુ થઈ ગઈ છે। તો મિત્રો લોટી મૂકી દીધી છે અને રોટલી તૈયાર થઈ ગઈ છે। તો લોટીમાં નાખી દીધી છે, તો ચાલુ રોટલી છે। ચડે છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। તો પછી હવે આપણે શાક બનાવીએ। તો શાકમાં તેલ રેડી, પહેલા એક બાજુથી તલાવી છે, તેલ કાઢી છે, તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો શેંગોનું શાક કરવાનું છે, ગવાની શેંગો, લીમડીના પાના છે, પહેલા રાઈ નાખવાની, રાઈ નાખી છે। હવે મિત્રો રાઈને ફૂટવા દેવાની છે। તો મિત્રો રાઈ પહેલા મરચું ને એવું નાખવાનું છે, મરચુંને નાખવાનું છે, પછી શેંગો નાખવાની છે। તો મરચું નાખીએ છીએ મિત્રો। તો મરચું નાખી, એ મરચું આપણે ડાયરેક્ટ તપેલીમાં નાખવાનું છે। લીમડીના પાન બી નાખવાના છે અંદર। તો મિત્રો મરચું નાખીએ છીએ અંદર। વ્લોગ્સ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો હવે રાઈ ફૂટી ગઈ છે, મરચું નાખીએ છીએ। જો મરચું ને એવું પહેલાં શેંગોમાં નાખી દેવાનું, લાલ મરચું ચમચી, હવે શાક તૈયાર થઈ ગયું છે, શાક ચડે છે। તો તમે વિડીયોમાં જોયો છે, એતા ફૂલ લાગે છે હવે। તો તમે જોઈ શકો છો મિત્રો। એવું બધું નાખીએ છે ઘરનું કૂતરું, આ છે કૂતરા। મિત્રો વિડીયો કેવું લીલી ભજીયાની લાગે, વાતાવરણ જો કેવું લાગે છે, લીલું લીલું લાગે છે, વાતાવરણ એવું હરિયાળું છે આજે। મિત્રો તડકો પણ આવી ગયો છે આજે, તો તડકો પડે છે ફૂલ, તમે જોઈ શકો છો તડકો। તો મિત્રો અમારા ઘરે આ આંગણું છે, આંગણામાં 2 લીમડા છે, એક લીમડો આવી રહ્યો અને બીજો લીમડો આવી રહ્યો। તો મિત્રો અમારા ઘરે એક ગુલાબનું ફૂલ પણ લાગ્યું છે, તમે ફૂલ પણ જોઈ શકો છો। તો જોઈ લો, લીંબી છે મિત્રો। તો મિત્રો વ્લોગ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો મિત્રો। અમારા ઘરે જે
એક નાનું એવું બકરીનું ગલોડિયું પણ છે જે તમને બતાવવાનું છે. તમે જોઈ શકો છો. આ છે નાનું એવું લવારું. તો મિત્રો અમારા ઘરે આ આંગણું છે. આંગણામાં એક દેશી ચૂલો પણ છે. તમે જુઓ, આ છે ચૂલો. તો મિત્રો અમારા ઘરે એક કાકડી બાકી છે. એ પપૈયા લાગશે પણ વાર છે હજુ. તો આ રીતે પપૈયા લાગ્યા નથી હજુ, પણ લાગશે. તો મિત્રો આજે અમારા ઘરે જે ગાય, ભેંસ, બકરી ને એવું છે તે બતાવવાનું છે. તો વિડીયોમાં લાઈક કરો. તો મિત્રો આ છે અમારી ભેંસ. તો તમે જોઈ શકો છો ભેંસ પણ જોઈ શકો છો. તો મિત્રો આ છે અમારી ગાય. આ છે ગાય અને આ છે બકરી. તો મિત્રો 3 બકરી છે, 1 ગાય ભેંસ છે. તો મિત્રો તમે જોઈ શકો છો બકરી. તો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. અને આવા બ્લોગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો તમને વિડીયોમાં બતાવે તો વિડીયો તમે પૂરો જોજો. તો મિત્રો ફાઇનલી આજે અમે અવણ બાળવા માટે મંદિરે આવી ગયા છે. તમે બધી વસ્તુ જોઈ શકો છો. શીર બનાવી છે, બે અવન બાળવાના છે, 2 ઓટલીઓ બનાવી છે. ઓટલીઓ ચિતરવા માંડે છે અને અવન બાળવાનું ચાલુ કરી દીધું છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. તો તમે કોણ આઠમનું અવન બાળ્યું છે તો કોમેન્ટમાં જણાવજો. જય માતાજી.